अन्य समाचार पर नजर करिए तो अमृत भारत स्टेशन योजना अंतर्गत सुरेन्द्रनगरना લીંબડીમાં રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવ્યું છે। 10.55 કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે। તો આજે પીએમ મોદીએ આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લીંબડી ખાતે ઉપસ્થિત રહ્યા। તો લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ લીંબડી રેલવે સ્ટેશનની મુલાકાત લઈને નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। લીંબડી રેલવે સ્ટેશન ની અંદર રોજના 1500 ઉપરાંત પ્રવાસીઓ આવન જવન કરતા હોય છે અને એ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે દ્રષ્ટિએ અત્યંત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। સોમનાથ આવતા યાત્રિકોની સુવિધામાં થઈ શકે છે વધારો। સોમનાથથી સુરત સુધીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી મળી હોવાનું રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। ડીઆરયુસીસીના સભ્યએ પણ મંજૂરી મળી હોવાનું જણાવ્યું છે। મહત્વનું છે કે સોમનાથને વંદે ભારત ટ્રેન મળશે તો દેશ વિદેશથી આવતા યાત્રિકોની સુવિધામાં પણ વધારો થશે। કરીને અત્યારે આપણી પાસે જે વાત આવી છે વાત એ છે કે ગીર સોમનાથ જિલ્લાની જે ઘણા સમયથી માંગણી છે કે જે આપણે સોમનાથથી વિદેશના યાત્રીઓ પણ જોડાય અને અહીંયા પ્રવાસન ક્ષેત્ર જે વધે એવી આપણા વડાપ્રધાન સાહેબની જે પહેલ છે એમાં ખાસ કરીને રેલવે ડિવિઝન દ્વારા એક એવી શક્યતાઓ છે કે આવનારી 25-26 તારીખે ગુજરાતના પ્રવાસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે તેમના હાથે વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપવાની શક્યતાઓની અટકળો છે। प्रधानमंत्री नरेंद्र मोदी आवशे दाहोदनी मुलाकाते करोड़ोना विकास कार्योनी भेट आपशे। दाहोदमां 9000 एचपीનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે। તો મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 20000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે। લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ। આ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે। તો સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। એટલું જ નહીં, લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે। આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। रेलवे की एक बहुत बड़ी परियोजना जो दाहोद के लिए है वो लोको मैन्युफैक्चरिंग फैक्ट्री, जिसे हम लोको मैन्युफैक्चरिंग शॉप भी कहते हैं, उसके तौर पे एक सौगात है दाहोद के लिए। उसका भी लोकार्पण प्रधानमंत्री जी द्वारा किया जाएगा यहाँ पर। और साथ ही साथ फैक्ट्री के लोकार्पण के साथ यहाँ पर प्रधानमंत्री जी जो नया लोकोमोटिव यहाँ बना है 9000 एचपी जिसकी हाई हॉर्स पावर लोकोमोटिव बना है, उस फर्स्ट लोकोमोटिव को भी हरी झंडी दिखाकर वो रवाना करेंगे। गोधरा नजीक वडोदरा हाईवे पर पोपटपुरा खाते आवेलू गणेश मंदिर भक्तों आस्थानु केन्द्र बन्यु छे। અહીં અંદાજિત 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રીજી જમણી સૂંઢ સાથે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે। તો પોપટપુરા ગણેશ મંદિરમાં દૂર દૂરથી દર ચોથ અને મંગળવારે ભક્તો અચૂક દર્શન માટે આવતા હોય છે। ચોથના દિવસે ભક્તોની દર્શન માટે કતારો જામે છે। આસ્થા સાથે દાદાના દર્શને આવતા સૌની मनोकामनाओ दादा पूर्ण करे छे અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ પણ અત્યાર સુધીમાં દાદાએ પૂર્ણ કરી હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। દર ચોથે અમે અહીંયાડી ચોથ ભરવા માટે આવીએ છીએ અને એટલે છેલ્લા 7 વર્ષથી અમે અહીંયાડી ચોથ ભરીએ છીએ અને છેલ્લા બે વર્ષનો મારો બાબો છે અને 2 વર્ષ પહેલા અમારી દાદાએ અમારી મનોકામના પૂર્તિ કરી। ગણેશ મંદિર પોપટપુરા એ આસ્થાનું કેન્દ્ર બનેલું છે। અહીંયા લગભગ 700 વર્ષની આસપાસનું એક પુરાણી મંદિર છે